અમારા ડ્રાઈવરને એક્સિડન્ટ થયું હોલકા ભવનની બાજુમાં, ત્યારે અમારા ડ્રાઈવરનો કોઈ વાક ગુનો નહોતો, તો ત્યારે ડ્રાઈવરની ઉપર પોલીસ કર્મીએ એને વિજય સરઘસ કાઢ્યું, તેઓને પકડી લીધો. આજ 5 દિવસથી જેલમાં છે, એની કોઈ કાર્યવાહી થઈ નથી. ત્યાં માટેનું અમે આજ આંદોલન કર્યું અને કાયદેસર આંદોલનમાં અમે કોઈ વસ્તુ નથી કર્યું, બસ અટાણે ઉભા રહ્યા છે. પણ ઉગ્ર અમે ભૂખ હડતાલ ઉપર પણ ઉતરશું આવતા સમય માટે. અમારા ડ્રાઈવરોને કોઈ જાતની સેફટી નહીં. બીઆરટીમાં ગમે આવે તો અમને ગમે એમ ગાલ બોલે, ગમે વસ્તુ કરે, કોઈ વસ્તુનો બીઆરટી ન અમારી માટેનો કોઈ સેફટી છે કે નહીં. કોઈ વસ્તુ અમારા ડ્રાઈવર આજ પૂરી દે તો શું થાય, હું નહીં. અમારા ઘરે પણ બીબી બચા છે, એ માટેનું આજ અમે બધા ડ્રાઈવરોએ બસ ઊભી રાખી દીધી. અમે આજ 250 જણા છીએ અને આ સોમેશ્વર જંકશનની બાજુમાં રોડ ઉપર જ છીએ. અમારો ન્યાય ન આવે, ડ્રાઈવર જ્યાં સુધી છૂટો ન થઈ જાય ત્યાં સુધી અમે હડતાલ ઉપર રહીશું.